અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક બીએલઓ તેમજ અન્ય શૈક્ષણિક પ્રશ્ન અને સંગઠનાત્મક આયોજન પર ભાર મુકાયો. આગામી 15મી નવેમ્બરના કચ્છ કલેક્ટર શ્રીને બીએલઓ બાબતે આવેદનપત્ર અપાશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક તારીખ 9 નવેમ્બરના રોજ ચંદ્રલા ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગઈ. આ મહત્વપૂર્ણ બેઠકમાં કચ્છ જિલ્લાના તમામ સંવર્ગના મુખ્ય જવાબદાર અપેક્ષિત કાર્યકર્તાઓએ સક્રિય ભાગ લીધો હતો, જેમાં સંગઠન અને શિક્ષણ જગતના વિવિધ મુદ્દા પર વિગતવાર ચર્ચા અને આયોજન કરવામાં આવેલ. બેઠકમાં ગત વર્ષના કારોબારી મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી તેમજ સંગઠનને મજબૂત બનાવવા માટે મંડળની રચના અંગે માર્ગદર્શન અપાયું. શૈક્ષણિક કાર્યક્રમો અંતર્ગત મારી શાળા મારું વિદ્યાલય કાર્યક્રમ અને વંદે માતરમ 150 વર્ષ પૂર્ણની ઉજવણી બાબતે વિસ્તૃત ચર્ચા થઈ. આ ઉપરાંત આગામી સમયમાં આદિવાસી ગૌરવ ભગવાન બિરસા મુંડાના દિનની ભવ્ય આયોજનો વિશે પણ સત્રોમાં વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓએ પ્રશ્નોત્તરી સત્રમાં શિક્ષક સમુદાયના મહત્વના મુદ્દાઓ રાજ્ય કક્ષાએ રજૂ કર્યા. મુખ્ય માંગણીઓમાં બીએલઓ વોરન બાબતે અન્ય કેડરને કામગીરી સોંપવી, 2005 પછીના તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો તેમજ સરકારી અને અનુદાનિત પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના અન્ય મહત્વના પ્રશ્ન પર રજૂ કરવામાં આવેલ. રાજ્ય કારોબારીમાં 15મી નવેમ્બરના રોજ તમામ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને બીએલઓ વોરન બાબતે આવેદનપત્ર આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આવેદન દ્વારા બીએલઓની કામગીરીના મુદ્દે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવશે, જે શિક્ષકોનો કાર્યબોધ ઘટાડવા માટેનું એક મોટું અને મહત્વનું પગલું છે. રાજ્ય કક્ષાએ મુખ્ય શિક્ષક સંવર્ગની નવી કારોબારીની રચના પણ કરવામાં આવી, જેમાં કચ્છ જિલ્લાનું ગૌરવ વધારતા શ્રી અમરાભાઈ રબારીની રાજ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય કારોબારી બેઠકમાં કચ્છ જિલ્લામાંથી પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી, સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, સરકારી પ્રાથમિક સંવર્ગ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ ગાગલ અને ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ જિલ્લા સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. તેઓ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવાયેલ. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ.